છોટાઉદેપુરના સંખેડાના બહાદુરપર ગામે જવાહર નવોદય વિદ્યાલયમાં 18 બાળકો ફૂડ પોઈઝનિંગમાં સપડાયા હતા। સ્કૂલ તંત્રએ સમગ્ર બાબતે વાલીઓને પણ જાણ નહોતી કરી, પરંતુ આરોગ્ય વિભાગની સતર્કતાથી સમગ્ર બાબતનો ખુલાસો થયો। એટલું જ નહીં, ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યામાં 24 કલાક બાદ જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે રસોડાની સાફ સફાઈ પણ કરી દેવામાં આવી। સંખેડાની આરોગ્ય વિભાગની ટીમે જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોને સારવાર આપવામાં આવી। 18 બાળકોને ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી, જ્યારે 2 વિદ્યાર્થીઓને તાવ અને 4 વિદ્યાર્થીઓને અશક્તિ તેમજ શારીરિક દુખાવાની ફરિયાદ હતી। આરોગ્ય વિભાગ ટીમે પાણીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા। શાળાના આચાર્ય ફૂડ પોઈઝનિંગનો ઇનકાર કરતા જોવા મળ્યા, તેમજ સમગ્ર બાબતે ગોળ જવાબ આપ્યો હતો, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેને ફૂડ પોઈઝનિંગ ગણાવ્યું છે। ફૂડ પોઈઝનિંગ કોઈને થયું નથી, પહેલી વાત તો બરાબર છે। એટમોસ્ફિયર ચેન્જ માટે અમુક બાળકોને વોમિટિંગ ને એની કમ્પ્લેન હતી। 350 બાળકોના અંદર નોર્મલી પેટના દુખાવાનું કે શરદી ઉધરસ ખાંસી એવા 15 થી 20 બાળકો રોજના કોઈને કોઈ તો બાળકો એવા હોય જ 350 બાળકોમાં કે જેમને કંઈક ને કંઈક તકલીફ હોય જ। ઉલટી અને પેટમાં દુખાવાના 18 બાળકો હતા અને બીજા અન્ય પ્રકારના 10-15 બાળકો હતા, જેને પણ અમે પ્રાથમિક સારવાર સ્થળ પર ઉપલબ્ધ કરાવેલી છે। સાઇન સિમ્ટમ્સ છે અને જે પરિસ્થિતિ રસોડાની હતી તેના પરથી એવું અનુમાન કરી શકાય કે ફૂડ પોઈઝનિંગના કેસો છે। એટલે ફૂડ પોઈઝનિંગના કેસોમાં એવું છે કે 24 કલાક દરમિયાન તેઓ વધતા હોય અને 24 કલાકથી 48 કલાકમાં ઘટતા હોય, એટલે અમારી ટીમ અહીંયા 72 કલાક સુધી કાર્યરત રહેશે। बॉयज का मेन प्रॉब्लम है कि बॉयज के पेरेंट्स बहुत सारा नाश्ता लेके आते हैं, तो नाश्ता लेके आने के बाद ये लोग वही खाते हैं, पुराना खाना खाते हैं। फूड तो आए हैं 15-20 बच्चों का, और उससे ज्यादा कोई नहीं है। नहीं, एटमॉस्फेयर की वजह से बाहर से भी खाना आता है, हमारा अंदर का खाने से नहीं है, हमारा अंदर से खाने से नहीं है, क्योंकि हम लोगों का अंदर का खाना बहुत ही हाइजीनिक कंडीशन में बनाते हैं। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાદરપુર ખાતે નવોદય વિદ્યાલય ચાલે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ નવોદય વિદ્યાલય છે। નવોદય વિદ્યાલય ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। બાળકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે। ત્યારે આ સ્કૂલની અંદર 18 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને 12 જેટલા બાળકોને તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી। અહીંયા મહત્વની બાબત એ છે કે આરોગ્ય વિભાગની ટીમોએ જે તપાસ કરી છે અને બાળકોને સારવાર તો આપી છે। બ્લોક હેલ્થ ઓફિસના અધિકારીના જણાવ્યા મુજબ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, જ્યારે 30 જેટલા બાળકોની સંખ્યા છે। જ્યારે શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે જે વાલીઓ આવ્યા હતા અને બાળકોને નાસ્તો આપ્યો હતો તેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું છે। પરંતુ અહીંયા સવાલો ઊભા થાય છે કે બાળકોના સ્વાસ્થ્ય માટે જે સ્કૂલના પ્રિન્સિપાલ છે તે કાળજી નથી લેતા, અને એક વરવો નમૂનો બહાર આવ્યો છે કે બાળકો 30 બાળકો બીમાર થઈ ગયા ત્યાં સુધી તેઓ એમ કહી રહ્યા છે કે બહારથી નાસ્તો આવ્યો છે તેનાથી થયો છે, પરંતુ અહીંયા જે નાસ્તો આપવામાં આવે છે તેનું ચેકિંગ પણ કરવામાં નથી આવતું। ત્યારે અહીંયા જે નાસ્તો આપવામાં આવે છે તેનું ચેકિંગ થવું જોઈએ અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ આના સેમ્પલો લેવા જોઈએ। આ કયા કારણોસર થયું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।